તમને લાગે છે કે તમે ફોકસ નથી કરી શકતા? કદાચ કારણ ઊંઘ છે. શું તમને રોજ થાક લાગે છે અને તમે કામમાં ફોકસ નથી કરી શકતા? તમને લાગે છે કે તમે લેઝી છો, પણ સાચું કારણ કંઈક બીજું જ હોઈ શકે છે. તેનું એક કારણ છે ઓછી ઊંઘ. આ પણ એક થાક લાગવાનું જ કારણ હોઈ શકે છે. તમારા મગજને પૂરતો આરામ નથી મળતો તો પણ થાક લાગી શકે છે. જ્યારે તમે પૂરતી ઊંઘ નથી લેતા ત્યારે તમારું ધ્યાન નબળું થઈ જાય છે અને કામમાં મન નથી લાગતું. આની ઉપર જો તમને ફોકસ વધારવો હોય તો રોજ 7 થી 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે, જેથી કરી અને માનસિક અને શારીરિક બંને થાક ઓછો લાગે છે. ઊંઘથી વધારે મનમાં અસર પડે છે, એટલે કે માનસિક થાક વધારે લાગી શકે છે. અને મન બરાબર ન હોય, મન થાકેલું હોય તો પણ શરીરને એનર્જી નથી મળતી કોઈક નવું કામ માટે. એટલા માટે ઊંઘ પણ જરૂરી છે. ઓછામાં ઓછી 7 થી 8 કલાક આ ઊંઘ પૂરી છે, ન ઓછી અને ન વધારે. આટલું ટાઈમ જો આપણે મોટી ઉંમરના હોય, એટલે કે 18 થી ઉપર, તો 7 થી 8 કલાકની વચ્ચે ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. એટલે આપણે આ એક નાની ટેવ પાડીશું તો જીવનમાં આગળ પણ વધી શકીશું. આવી જ નાની નાની ટેવો આપણા જીવનમાં પાડવી જોઈએ, જેથી કરી અને આપણે આપણા કામમાં ફોકસ કરી શકીએ અને આપણા કામમાં આગળ પણ વધી શકીએ. તમારી આ સ્લીપ રૂટીન સુધારો અને તમારું જીવન બદલાવા લાગશે. આ એક નાની પણ મોટી શીખ આપે તેવી એક આપણી હેબિટ છે. એટલે કે આપણે રોજની ઊંઘની ટેવ પાડવી જોઈએ. એટલે કે બહુ ઊંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ એક એવું પ્લાન કરો જેથી કરી અને નિશ્ચિત સમય પર સૂઈ શકી અને ઉઠી શકી.